સવારે જે વાત કરી હતી ને, કાન પાસે વાળ સફેદ થવા, મહારાજ દશરથે જોયું કે કાન પાસે મારા વાળ સફેદ થઈ ગયા છે, હવે વૃદ્ધાવસ્થા કહે છે કે આ બધું છોડી દો. તત્ક્ષણ નિર્ણય લે કે હું આવતીકાલે જ રામને રાજ્ય સોંપીશ, રામને રાજા બનાવીશ. ગુરુદેવને બધાને સમાચાર આપ્યા, કઈ કઈને હું સમાચાર આપીશ, મનમાં એવી ઈચ્છા છે. ઝરૂખામાં ઉભેલી મંથરા જુએ છે કે અયોધ્યાને સજાવવામાં આવી રહી છે. દાસ દાસીઓ બધા આનંદિત છે, જાણે કોઈ ઉત્સવની તૈયારી થતી હોય. એટલે મંથરાથી રહેવાતું નથી. મંથરા કેવી છે ને કે કોઈનું સારું થાય એનાથી જોવાય નહીં. અત્યારે પણ ઘણી મંથરા, ઘણા શકુની છે, પણ કઈ રીતે ઓળખાય? રૂપથી નહીં, સ્વભાવથી. મંથરાનો સ્વભાવ એવો છે, કોઈનું સારું થતું મંથરાથી જોવાતું નથી. જેવી ખબર પડી કે શ્રી રામને રાજા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, એટલે મનોમન મંથરા વિચાર કરે કે આને કઈ રીતે આ આખી બાજીને હું પલટાવી નાખું. સ્વર્ગલોકમાં બેઠેલા દેવતાઓ વિચારે કે જો રામ રાજા બની ગયા તો પછી જે કાર્ય કરવા માટે રામ ગયા છે એ કાર્ય થશે કઈ રીતે? આ બધી મનોમન જ્યારે ઈચ્છા ચાલી રહી છે કે રામને કોઈક રીતે વનમાં મોકલવામાં આવે, માતા સરસ્વતીને પ્રાર્થના કરી છે, અને માતા સરસ્વતી આખા અયોધ્યાનો આટો મારીને એકવાર પાછા આવે કે કોઈ પણ એવું છે નહીં જેની બુદ્ધિ હું પરિવર્તિત કરી શકું, જેની બુદ્ધિ હું ફેરવી શકું. ફરી વાર જાય ને તે વખતે મંથરાના દર્શન થાય ને મંથરાની બુદ્ધિ પરિવર્તિત કરીને જેવા માતા સરસ્વતી આવ્યા કે મંથરાએ પોતાની રમત રમવાની શરૂઆત કરી દીધી. બહુ વાતો તમારે, આવનાર આવશે, બેસશે, જશે, તમે કથા શ્રવણ કરો ને. આ તો કેવું થાય કે તમે સામે બેઠા છો ને તો તમને જોઈને અમે પણ ડિસ્ટર્બ થઈએ. ભગવાનની કથામાં રસ હોવો જોઈએ. અતિથિઓનું સ્વાગત છે, વ્યવસ્થાપકો કરી રહ્યા છે, તમે શ્રવણ કરો બેઠા બેઠા. મંથરાએ નક્કી કર્યું કે આખી બાજીને પલટાવી નાખવામાં આવે. કૈકેયજી પાસે પહોંચી કૈકેયજીને જઈને કહે છે કે શું તું જાણે છે મહારાજ દશરથે રામને રાજા બનાવવાનું નક્કી કર્યું છે? એટલે કૈકેયજી કહે કે ના, પણ શું ખરેખર? તે કેવા શુભ સમાચાર મને આપ્યા છે મંથરા. કૈકેયજી આનંદિત થઈ રહ્યા છે, અને કૈકેયજીને જોઈને મંથરાને એમ થઈ રહ્યું છે કે ખરેખર કૈકેયીમાં અક્કલ નથી, એને સમજ નથી પડતી કે આમાં એનું નુકસાન છે. જો રામ રાજા બની જશે, કૌશલ્યા રાજમાતા બની જશે, કૈકેયીની નથી ચિંતા, પોતાની ચિંતા છે, તો મારું તો કોઈ મહત્વ જ નહીં રહી જાય. મંથરા નક્કી કરે, કૈકેયીજીના કાન ભરવાની શરૂઆત કરે કે જો સાંભળ, તને ખબર નથી આ બધું રાજકારણ છે, બહુ મોટું રાજકારણ, બહુ સમજી વિચારીને આ બધું નક્કી કરવામાં આવ્યું છે. તું બહુ ભોળી છે કૈકેયી. કૈકેયીજી પણ વાતમાં આવી ગયા કે શું ખરેખર મંથરા એવું બને, એવું હશે? કહે હા, એવું જ છે. હવે શું કરું? મંથરાને પૂછ્યું એટલે મંથરાએ પણ પોતાના મનગમતી વાત કહેતા કહ્યું કે યાદ કર, 2 વરદાન લેવાના બાકી છે મહારાજ દશરથ પાસેથી. એ વરદાન લે. એકમાં ભરતને રાજ્ય, બીજામાં રામને વનવાસ. વરદાન લે. કૈકેયીજી જેમ મંથરા કહેતી ગઈ એમ કરતા ગયા. સર્વે શૃંગારનો ત્યાગ કરી કાળા વસ્ત્ર પહેરી કોપ ભવનમાં પ્રવેશ કર્યો, અને સાંજના સમયે મહારાજ દશરથ આનંદિત થતા થતા એવી મનમાં કલ્પનાઓ કરતા કે જઈને હું કૈકેયીને કહીશ કે રામ રાજા બને છે, અને જોઈને કૈકેયી કેવી આનંદિત થશે, એના ચહેરાનો ભાવ જોવા માટે ઉત્સુક. મહારાજ દશરથ જેવા કક્ષમાં પ્રવેશ કરે, મંથરા દ્વારે ઊભી છે, પૂછે મહારાની કૈકેયી ક્યાં? એટલે કહે કોપ ભવનમાં. મહારાજ દશરથ 2 ડગલા પાછા હટ્યા છે. કેમ કોપ ભવનમાં આજના શુભ દિવસે? મહારાજ દશરથ હિંમત કરીને કોપ ભવનમાં પહોંચે. કૈકેયીજીને પૂછે કે દેવી શું થયું છે? કૈકેયીજીના નેત્રમાં અશ્રુ છે, હોઠ
ક્રોધથી ધ્રુજી રહ્યા છે. વારંવાર મહારાજ દશરથ પૂછે, કહે કે કઈ કઈ જાણે છે રામને રાજા બનાવવાનો નિર્ણય. જ્યારે રામ નાના હતા ત્યારથી તારી ઈચ્છા હતી કે રામ રાજા બને. આજે એ દિવસ આવી ગયો છે. હું રામને રાજ્ય સોંપવા જઈ રહ્યો છું. કૈકેયીજી હજી ક્રોધમાં છે એટલે દશરથ રાજા સમજે કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. પૂછે કૈકેયીજીને એટલે કહે કે યાદ છે જ્યારે મેં તમારા પ્રાણોની રક્ષા કરી ત્યારે તમે 2 વરદાન માંગવા કહ્યું અને વરદાન બાકી છે. વરદાન હું માંગવા ઈચ્છું છું. કહે માંગો. તો કહે પહેલું વરદાન ભરતને રાજ્ય. રામને નહીં પણ ભરતને. મહારાજ દશરથ વધુ આનંદિત થયા છે કે ભરતને રાજ્ય. આ સાંભળીને તો રામ પણ આનંદિત થઈ જશે. અને બીજું વરદાન તો કહે તાપસ બેસ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ માટે શ્રી રામને વિશેષ ઉદાસીન રૂપે વનવાસ. આ સાંભળીને મહારાજ દશરથ એક વાર તો કહે કઈ મજાક કરે છે ને, પરીક્ષા લે છે ને મારી. કૈકેયીજી કહે કે ના મજાક નહીં, સાચું કહું છું. આજ વરદાન જોઈએ છે. મહારાજ દશરથ ક્ષણભર માટે જાણે મૂર્છિત થઈ જાય. ફરી પાછા જાગીને સમજાવે કઈ મજાક કરે છે ને. કૈકેયી તું આવું કઈ રીતે કરી શકે? રામ તો તારા પ્રાણ છે, તને પ્રાણોથી પણ પ્રિય છે. એને તું વનમાં કઈ રીતે મોકલી શકે? રાત્રિની શરૂઆતમાં માંગેલા વરદાન આખી રાત્રિ મહારાજ દશરથ કૈકેયીજીને સમજાવી રહ્યા છે કે કૈકેયી આ યોગ્ય નથી. ભરતને રાજ્ય યોગ્ય છે. ભરતને રાજ્ય આપવું એ તો રામને પણ સ્વીકાર્ય હશે, પણ રામે કઈ ભૂલ કરી છે કે તમે એને 14 વર્ષ માટે વનમાં મોકલવા ઈચ્છો છો? કૈકેયીજી કોઈ વાત એમ માનવા તૈયાર નથી. રાત્રિ પૂર્ણ થઈ. બીજા દિવસે સવારે સુમંતજી આવે. મહારાજની દશા જોઈ તરત જ શ્રી રામને બોલાવે. રામ પ્રશ્ન કરે શું થયું? કૈકેયીજી કહે પિતા કહેતા સંકોચાય છે. કહે શું કહેતા? તો કહે તમને પિતાએ વનવાસ આપ્યો છે. ને આનંદિત થતા રામ કહે વનવાસ નહીં માતા, વનનું રાજ્ય આપ્યું છે તમે અને પિતાશ્રીએ. પિતાજી આ 14 વર્ષ તો હમણાં પૂર્ણ થઈ જશે એમ કહેતા શ્રી રામ તરત જ માતા કૌશલ્યાના ભવન સુધી પહોંચે. ત્યાં સુધી માતા કૌશલ્યાને સમાચાર મળી ગયા છે અને હજી રામ કઈ પૂછે પહેલા કૌશલ્યાજી કહે રામ માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. રામ જો પુત્ર મેળવવા માટે કૌશલ્યા જેવી માતા બનવું પડે. કૌશલ્યાજી એમ નથી કહ્યું કે કૈકેયી કોણ હોય છે તને વનવાસ આપનારી? હું તારી માતા છું. આ શબ્દ કૌશલ્યાજીના નથી. કૌશલ્યાજી કહે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. રામ મારા કરતા પણ વધુ પ્રેમ કરનાર કૈકેયીજીએ જો તમને વનવાસ આપ્યો છે તો એમણે કંઈક વિચાર્યું હશે તમારા માટે. જાનકીજી તૈયાર થયા છે સાથે જવા. પાછળ લક્ષ્મણજીને પ્રભુ ના પાડે છે. માતા સુમિત્રાના કક્ષમાં ગયા. જઈને કહ્યું માતા ભગવાન શ્રી રામને માતા જાનકીને વનવાસ મળ્યો છે. માતા જાનકી સાથે જાય છે, હું શું કરું? અને સુમિત્રાજી કહે છે લખન જો રામ જાય છે તો અહીંયા તારું કોઈ કામ નથી. જ્યાં રામ તારી અયોધ્યા ત્યાં છે. શ્રી રામ સાથે વનમાં જાઓ. રામ અને જાનકીની સેવા કરજો. સ્વપ્નમાં પણ કોઈનો દોષ જોવો નહીં, કોઈની ઈર્ષા કરવી નહીં. લખનજી કહે માતા જાગૃત અવસ્થાની ગેરંટી આપું, સ્વપ્નની કઈ રીતે, પરંતુ આપે જે આજ્ઞા આપી છે એનું પાલન કરવા આજથી 14 વર્ષ માટે હું નિદ્રાનો ત્યાગ કરું છું. લખનજી મહારાજ ભગવાનના સાથે થયા. મહારાજ દશરથની આજ્ઞાથી સુમંતજી રથ પર લઈને ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીજીને લઈને અયોધ્યાની બહાર જવા લાગ્યા. સમગ્ર અયોધ્યાવાસીઓ પાછળ. પ્રથમ તમસા નદીના કિનારે વિશ્રામ કરે. રાત્રિ દરમિયાન પ્રભુ ત્યાંથી નીકળી જાય અને બીજો વિશ્રામ ગંગા નદીના કિનારે, જ્યાં કેવટ નિષાદરાજ ગુહ વગેરે ભગવાનનું સ્વાગત કરે. નિષાદરાજ ગુહ જુએ કે આજે રામ મારા ઘરે આવ્યા છે. બધા જ નિષાદો સૂતા નથી,
અયોધ્યાવાસીઓ બહુ સમજદાર એટલે સૂઈ ગયા. આ બધા સૂતા નથી, ભગવાનની સેવામાં રાત્રિભર પહેરો ભરે છે. ભગવાન માટે સુંદર ઘાસની પથારી બનાવી છે. પ્રભુ અને જાનકીજી વિશ્રામમાં, લખનજી નિષાદરાજ ગુ વાતો કરે છે. નિષાદરાજ પૂછે છે કે એવું તો શું થયું હશે કે આવા સુંદર પુત્રને વનવાસ આપ્યો? અને લખનજી મહારાજ ઉત્તર આપતા કહે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસુ ફલ છાકા. કે હે ભાઈ, આ કર્મથી પ્રધાન આ વિશ્વ છે અને આ ફળ કદાચ રામને મળ્યું છે તો એ પણ કંઈક કારણથી મળ્યું હશે. આ સુખ દુઃખનું કોઈ દાતા નથી, કોઈ નહીં સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. કે સુખ અને દુઃખનું કોઈ આપનાર નથી, માત્ર પોતાના કર્મનું ફળ જ બધા ભોગવે છે. એ રાત્રિ દરમિયાન કેવટ એ નાવિક જેની ઈચ્છા છે કે રામ મારી નાવમાં બેસે, નિષાદરાજ પાસે વરદાન માંગે, જઈને પ્રણામ કરે, કહે મહારાજ યાદ છું હું એકવાર આપ વનમાં શિકાર કરવા ગયા, રસ્તો ભૂલી ગયા, ત્યારે આપને પાણી પીવડાવ્યું, માર્ગ બતાવ્યો, આપે મને એક વરદાન માંગવા કહ્યું હતું. કહે હા, આજે તો રામ આવ્યા છે, એક શું બે માંગો? કહે ના, એક જ જોઈએ કે આવતીકાલે સવારે મારા સિવાય કોઈની નાવ આ ગંગાજીના કિનારે ના હોવી જોઈએ. વરદાન આપ્યું અને બીજા દિવસે સવારે ગંગા પાર જવા જેવા ભગવાન કેવટ પાસે જાય, માંગી નાવન કેવટુઆના કહી તુમ્હાર મરમ મેં જાના. કે પ્રભુ તમારો મર્મ હું જાણું છું. હવે મર્મ જાણે ત્યાં તો અટકી જવું પડે ને, આપણું સિક્રેટ આપણું ભેદ કોઈ જાણતું હોય તો ત્યાં બોલાય, ત્યાં ચૂપ રહેવું પડે, ત્યાં કોઈ ઓપ્શન નથી. એટલે ભગવાન પણ વિચારમાં પડ્યા કે એવું તો શું જાણે છે? તો કહે કે મને ખબર છે કે તમે પથ્થરમાંથી સ્ત્રી બનાવી દીધી, હવે આ મારી તો લાકડાની નાવડી છે. તો કહે રસ્તો શું? તો કે રસ્તો એક કે જો તમે મને પગ ધોવા દો, જો મને ચરણ પકડવા દો, જો ચરણ પખાડવા દો તો હું તમને ગંગા પાર લઈ જાઉં. વાત સાંભળીને ભગવાન વિચારે કે આ તો મોટો સોદો છે, પણ શું કરે, મર્મ જાણે છે એટલે કઈ કરી નથી શકતા. અને જેવું કેવટે કહ્યું એ પ્રમાણે પ્રભુ પણ આજ્ઞા આપે ચરણ પખાડવાની, પગ ધોવા દો એવું કહે, કારણ કે ભગવાનને અનેક અનેક કારણ આપે છે ચરણ ધોવાના. પ્રભુ જ્યારે આજ્ઞા આપે એટલે જે કથરોટમાં પોતે લોટ બાંધીને રોટલી બનાવીને જમે છે એ કથરોટ લઈ આવે, ગંગા જળ લે છે ને એ સમયે ગંગાજી સ્વયં મેં લોટામાં સમાહિત થઈ જાય. આજ વર્ષો બાદ એ ચરણ નખ જ્યાંથી ગંગાજી પ્રગટ થયા છે એ જોવા મળે. ગંગાજી એમાં સમાહિત થાય અને ભગવાનના ચરણ પખાડતો કેવટ પખાડીને જ્યારે ભગવાન કહે પખાડતા કે કેવટ હું પડી જઈશ, તો કહે તમારા હાથ મારા માથા પર મૂકી ટેકો લઈ લો. ભાગ્યશાળી છે કેવટ જેના હાથમાં ભગવાનના ચરણ, મસ્તક પર ભગવાનનો હાથ. કેવટ ચરણામૃત લઈને બધાને વહેંચવા જાય તે સમયે જાનકીજી અને લખનજીને જોઈને કહે જોયું, પૂર્વજન્મમાં મને ભગવાનના દર્શન કરી લેવા દીધા હોત તો આ જન્મે આટલું બધું કષ્ટ ના પડત. તો પૂર્વજન્મમાં કચ્છપ સ્વરૂપે કેવટ ક્ષીર સાગરમાં ફરે ને શ્રી નારાયણના ચરણ સ્પર્શ કરવા રોજ જાય. લક્ષ્મીજી ઈશારો કરે ને શેષનાગ ફૂફાડો મારીને એને દૂર ફેંકી દે. બીજા જન્મે કેવટ થયો, ભગવાનના ચરણ પખાડ્યા, પ્રભુના મુખે મંત્રોચ્ચાર કરાવીને પિતૃઓને પણ તર્પણ આપ્યું. ભાગ્યશાળી એ કેવટ અને એના પિતૃઓ પણ. અને ત્યારબાદ નાવમાં ભગવાન શ્રી રામ, જાનકી, લખનજીને બેસાડ્યા, સુમંતજીને પ્રભુએ વિદાય કર્યા. પ્રભુ આગળ જાય પ્રયાગરાજ, ભરદ્વાજ ઋષિના આશ્રમમાં રહે. ભરતજી મહારાજની યાદ આવે,
જ્યારે સંકલ્પ લેવડાવે જંબુ દ્વીપે ભરત ખંડે તે વખતે, અને આ તરફ સુમંતજી જેવા પહોંચ્યા છે, રામ નથી આવ્યાના સમાચાર આપ્યા, ત્યારે રામ રામ હા રામ કહી, રામ રામ કહી રામ 6 વાર રામ નામનું સ્મરણ કરતા મહારાજ દશરથ પોતાના પ્રાણોનો ત્યાગ કરે. ભરતજી મહારાજને મોસાળથી પાછા બોલાવવામાં આવે. ભરતજી મહારાજને જાણ થાય કે કયા કારણે પિતાજીનું મૃત્યુ થયું છે. અંત્યેષ્ટિ ક્રિયા કરીને સીધા ભરતજી માતા કૈકેયી પાસે પહોંચે કે મારે તને માં કહેવી કે શત્રુ, તું કેવી માં છે? આજે ભરતજી મહારાજ જ્યારે કૈકેયીજીનો ત્યાગ કરે, કેમ ત્યાગ કર્યો છે? કે રામ વિમુખનો ત્યાગ. કહ્યું છે ને, જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ નથી. રામ વિમુખ જે થાય એનો ત્યાગ. ભરતજી મહારાજ કૈકેયીજીનો ત્યાગ કરે અને શત્રુઘ્નજીને એટલો ક્રોધ આવ્યો છે કે ચોટલો પકડીને મંથરાને ખેંચતા બહાર લાવે ને કહે કે આ બધું તારા કારણે થયું છે. શત્રુઘ્નજી વધારે નથી બોલતા રામાયણમાં, પણ જ્યાં બોલે છે ત્યાં નીતિયુક્ત બોલે છે. ભરતજી મહારાજ રામને પાછા લાવવાનું નક્કી કરે. બધાને બોલાવ્યા છે. આખી અયોધ્યાને લઈને ભરતજી મહારાજ જાય. આ તરફ ભગવાન શ્રીરામ માર્ગ પૂછીને ચિત્રકૂટ પર્વત પર બિરાજમાન થાય. વાલ્મીકીજીને દર્શન આપે. ચિત્રકૂટ પર સુંદર કુટિયા બનાવીને પ્રભુ વાસ કરે છે. અને ભરતજી મહારાજ સમગ્ર અયોધ્યા વાસીઓને લઈને પ્રભુને લેવા આવે. ત્યારે માર્ગમાં નિષાદરાજ ગુહ પરીક્ષા લે. 3 પ્રકારના ભોજન, સાત્વિક, રાજસિક અને તામસિક, ફળફળાદી, મસાલાવાળા એટલે રાજસિક અને માંસાદી એટલે તામસિક લઈને જ્યારે ભરતજી પાસે જાય અને ફળફળાદીનો સ્વીકાર કરતા ભરતજીના મનમાં કોઈ ખોટો ભાવ નથી એવું જાણે એટલે નિષાદરાજ સાથે થાય અને ભગવાનને લેવા, ભગવાનને મનાવવા ચિત્રકૂટ પર્વત પર પહોંચે. દૂરથી આવતા ભરતજીને જોઈને, અયોધ્યાની સેનાને જોઈને જ્યારે લખનજી ક્રોધ કરે તો રામ કહે કે લખન, મારો ભરત એવો નથી, મારો ભરત મારા વિરુદ્ધ જાય કે મારો ભરત મારું ખોટું વિચારે સંભવ નથી. ભરતજી મહારાજને પથ્થરમાં પણ શ્રીરામના ચરણારવિંદના દર્શન થાય. દંડવત કરતા કરતા ચિત્રકૂટ પર્વત ઉપર પહોંચે અને જેવા પ્રભુને જુએ કે દોડતા પ્રભુના હૃદયથી લાગી જાય. ભગવાન શ્રીરામ ભરતજીનું મિલન, માતાઓ વગેરે બધા મળે છે. ગુરુદેવ જ્યારે પિતાના મૃત્યુના સમાચાર આપે, પિંડદાન વગેરે કરે અને ત્યારબાદ ખૂબ મનાવે. મહારાજ જનકને પણ બોલાવ્યા છે, જનકજી પણ આવ્યા છે, બધા શ્રીરામને મનાવે છે. પરંતુ શ્રીરામ કહે કે પિતાની ઈચ્છાથી જ હું વનમાં આવ્યો છું અને હે ભરત, આપણા બંનેનું કર્તવ્ય છે કે પિતાની આજ્ઞાનું પાલન કરીએ. પરંતુ છતાં ભરતજી ના માને. ત્યારે પ્રભુ કરી કૃપા પાવરી દીન હી, સાદર ભરત શીશ ધરી લીન હી. પોતાની પાદુકા ભગવાન આપે. ભરતજી મહારાજ એને લઈ રાજસિંહાસન પર પાદુકાને સ્થાપિત કરી નંદીગ્રામમાં કુટિયા બનાવીને તપ કરે, શ્રીરામની પ્રતીક્ષા કરે અને રાજ્યનું પાલન કરે.